રત્ન કલાકારનો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ। આવનારી 30 તારીખના રોજ હીરા ઉદ્યોગમાં હડતાલ પર ઉતરવા રત્ન કલાકારોની માંગણી મુદ્દે કર્યું આહવાન। ત્યારે રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી મંદિરમાં પીસાઈ રહ્યા છે। રત્ન કલાકારનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ। ત્યારે આવનારી 30 તારીખના રોજ હીરા ઉદ્યોગમાં હડતાલ પર ઉતરવા રત્ન કલાકારોની માંગણી મુદ્દે કર્યું આહવાન। રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી મંદિરમાં પીસાઈ રહ્યા છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોના ભાવ વધારા અને અન્ય મુદ્દાઓને લઈને કર્યું હડતાલનું એલાન। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની આપી હતી ખાતરી। ત્યારે હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। મારું નામ મનીષ ડાંગરિયા। આજના વિડીયોના માધ્યમથી સુરતના એક રત્ન કલાકારોને કહેવા માગું છું કે આવનારી 30/3/2025ના રોજ હીરા ઉદ્યોગની અંદર આજે નોટબંધીથી માંડીને કોરોના કાળના સમયથી જે પરિસ્થિતિ પેદા થઈ છે ડાયમંડ ઉદ્યોગની અંદર આપ સૌ લોકો જાણો છો। ત્યારે એક રત્ન કલાકારોને કહેવું છે કે રત્ન કલાકારોના એક પરિવારની પરિસ્થિતિ અત્યારે કંગાળ બનતી જાય છે, ભયજનક બનતી જાય છે। પરિવારોના કોઈ પણ સભ્ય આત્મહત્યા કરે છે, સ્યુસાઇડ કરે છે। જેમના દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી આગ ભભૂકી છે। ત્યારે 30/3/2025ના રોજ ડાયમંડ ઉદ્યોગને સ્વયંભૂ બંધ રાખવા માટે, આંદોલનને મજબૂત કરવા માટે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા એક પરિવારને, એક રત્ન કલાકારને સંપૂર્ણપણે જોડાવા માટે હું આહવાન કરું છું। અને સાથે સાથે આ આંદોલનથી, આ હડતાલથી સરકારના પેટમાં, ડાયમંડ ઉદ્યોગપતિઓના પેટમાં તેલ રેડાશે। તમામ રત્ન કલાકારોને વિનંતી કરું કે આપણે કોરોનાની અંદર 3 મહિના ઘરે બેઠા છે। 1 દિવસ પૂરતી નહીં પણ 5 દિવસ કે 10 દિવસ હડતાલ પાડવી પડે, આંદોલન ઉપર બેસવું પડે તો તાકાતથી બેસજો, પાછી પાની નહીં કરતા। અને તમામપણે ન્યાય મળવો જોઈએ। આપણા જે મુદ્દાઓ છે રત્ન કલાકારોના, એ મુદ્દાઓને ન્યાય મળવો જોઈએ। જય હિન્દ, જય ભારત। નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવનારી 30/3/2025ના રોજ હીરા ઉદ્યોગની અંદર હડતાલ પાડવા માટે અમે 10 તારીખના રોજ સુરત કલેક્ટર સાહેબને જણાવેલ હતું। ત્યારબાદ કલેક્ટર સાહેબે મિટિંગનું આયોજન કર્યું હતું। અમે અમારા મુદ્દા, અમારી માંગણીઓ, રત્ન કલાકારોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય, ભાવ વધારાની એક ઉચ્ચ સ્તરીય ઉદ્યોગકારોની સમિતિ બને, એ બાબતે પણ રજૂઆત કરી હતી। 19 તારીખના રોજ લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને ભાવ વધારા બાબતેની એક ઉચ્ચ સ્તરીય સમિતિ ઉદ્યોગકારોની બનાવવા માટેની રજૂઆત અમારી હતી। ત્યારે મુખ્યમંત્રી સાહેબે પણ જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન મળવા ગયું હતું ત્યારે આપણા મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર અમે એક્શન પ્લાન કરીશું અને રત્ન કલાકારોને આ મંદીમાંથી બહાર લાવવા માટે સરકારની વેદનાઓને વાચા આપશે અને સરકાર એને મદદ કરવા માટે આગળ આવશે। ત્યારે આજે 25 તારીખ છે। સરકારને હજી પણ અમે વિનંતી કરીએ છીએ કે આપે જે કીધું હતું એ પ્રમાણે રત્ન કલાકારોને મદદ કરવામાં આવે। રત્ન કલાકારોને આર્થિક પેકેજ, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને મોંઘવારી પ્રમાણે રત્ન કલાકારોના ભાવ વધારવામાં આવે। અમને હજુ પણ વિશ્વાસ છે કે સરકાર આમાં રત્ન કલાકારોને મદદ કરવા માટે આગળ આવશે। હજુ પણ વિશ્વાસ છે। તો આવનારી 30 તારીખના રોજ અમે હડતાલનો કોલ આપેલો હતો, એ અકબંધ છે, ચાલુ જ છે। પણ હડતાલ ન પાડવી પડે, રત્ન કલાકારોને રોડ ઉપર ન આવવું પડે, એ બાબતે સરકારને
ધ્યાન રાખવું જોઈએ. અમે પણ ચિંતિત છીએ રત્ન કલાકારોની પરિસ્થિતિ, સરકાર પણ ચિંતિત છે. ત્યારે પોઝિટિવ વાતાવરણની અંદર આ ચર્ચા થાય અને પોઝિટિવ રીતે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.